total freedom from the life was not the expectation of Buddha. આપણે લોકો જે જીવનભરની અપેક્ષા રાખીએ છીએ અધ્યાત્મમાં, ધર્મમાં, કે મને તો સ્વર્ગ મળે, મારો મોક્ષ થઈ જાય, મને મુક્તિ મળી જાય. હવે એને તો ખરેખર લાયક હતા બુદ્ધ, બિલકુલ લાયક હતા. કારણ કે જ્યારે બુદ્ધને જ્ઞાન થયું ત્યારે કહેવાય છે સમગ્ર દેવતાઓ ફૂલ વરસાવતા એમની પાસે હાજર થયા હતા અને વિનંતી કરતા હતા કે તમે ચૂપ ન થઈ જાઓ, તમે મૌન થઈ જશો, તમે એકલા થઈ જશો તો જે એક શક્યતા છે માનવ જાતને બચાવી શકવાની તમારા જ્ઞાનથી, એ સમાપ્ત થઈ જશે. માટે તમે માનવજાતના કલ્યાણ માટે કામ કરો. આવી લાંબી ચર્ચા બાદ બુદ્ધ આ બાબતમાં જોડાયા. જીવનભર મૃત્યુની છેલ્લી ક્ષણ સુધી માનવીને વાસ્તવિક ધર્મ જીવનમાં કેવી રીતે લાવવો એ સમજાવતા રહ્યા. છેલ્લી ક્ષણ સુધી જીવનમાં ઉતારી બતાવ્યું. હવે મૃત્યુ પામ્યા અને જ્યારે ઈશ્વરના દરબારમાં હાજર થવાનું થયું ત્યારે ઈશ્વરના દેવદૂતો અને તમામ માણસો આ પવિત્ર માણસનું સ્વાગત કરવા દરવાજા ખોલીને ઉભા રહ્યા કે આવી જાઓ, તમારી જગ્યા અહીં જ છે, તમે જિંદગીમાં એ જ કામ કર્યું છે અદ્ભુત કે જે અમે દેવતાઓ પણ નથી કરી શક્યા, આવી જાઓ. અને ત્યારે બુદ્ધ કહે છે આ દરવાજા બંધ કરી દો, મારા માટે ખુલ્લા નથી, હું પ્રવેશી ના શકું. જ્યાં સુધી માનવ જાત પાપની દુનિયાની અંદર સડી રહી છે, દુઃખથી, પીડાથી, વેદનાથી પીડાઈ રહી છે, પશુ કરતા બદતર જિંદગી જીવી રહી છે. જિંદગી એટલે શું એનો એને પરિચય નથી, ખોટા રસ્તા પર વેડફાઈ રહ્યો છે મનુષ્ય. ત્યાં સુધી મને મુક્તિ ન મળવી જોઈએ, મારું કામ અધૂરું છે, હું કામ કરતો રહીશ અને આ પૃથ્વી પર છેલ્લામાં છેલ્લો માણસ બચ્યો છે, એને મોક્ષ મળી જશે, પછી જ હું આ દરવાજામાંથી પ્રવેશીશ. અદ્ભુત ઘટના હતી. શ્રેષ્ઠ પુરુષોની આ વારંવાર જે હિન્દુ શાસ્ત્રોમાં અવતાર કહેવામાં આવે છે એ આ જ કારણસર હતું. એને ખબર છે માનવજાત પીડાય છે, નહીં સુધરે, એટલે વારંવાર થોડાક સમય એ બુદ્ધ બને છે, મહાવીર બને છે, જીસસ બને છે, વિવેકાનંદ બને છે, રામકૃષ્ણ પરમહંસ બને છે, રામ અને કૃષ્ણ બને છે. જુદા જુદા અવતાર લઈને માનવ જાતના કલ્યાણ માટે પ્રયત્ન કર્યા જ કરતી હોય છે. હા, માનવ જાત બદલાવા બિલકુલ તૈયાર નથી. એનો પુરાવો છે ને એ યુદ્ધત્વ તરફ જાય છે. યુદ્ધમ શરણમ ગચ્છામિ. But nobody is ready to go in the direction of a buddhatva sharanam gacchami, ધર્મમ શરણમ ગચ્છામિ. કોઈને દિશામાં જવું નથી. પણ મહાન આત્માઓ હજી ચેતના, ઉર્જા, એનર્જી સ્વરૂપે માનવ જાતના કલ્યાણ માટે કામ કરતી જ રહે છે.